નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો દરેક ધારાસભ્યને કાર્યાલય શરૂ કરવા સૂચન। ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો શુભારંભ કરાવ્યો હતો। ભાજપ મધ્યસ્થ કાર્યાલયે મળેલી બેઠકમાં તમામ ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં કાર્યાલય શરૂ કરવા માટે સૂચનો કર્યા છે। નારણપુરા વિસ્તાર સભાનું કાર્યાલય ગઈકાલે શરૂ કરાયું છે। આજે વહેલી સવારે 9 વાગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાના કાર્યાલયનો પ્રારંભ કરાવશે। અન્ય કાર્યાલયો પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટીએમ પર એક્સિસ અને યસ બેંકનું યુપીઆઈ હેન્ડલ લાઈવ જોવા મળ્યું છે। યસ અને એક્સિસ બેંક પેટીએમ પર યુપીઆઈ સેવા પ્રદાન કરવા તૈયાર છે। આના દ્વારા યુઝર્સ નવા યુપીઆઈ હેન્ડલ બનાવી શકશે। આરબીઆઈના પ્રતિબંધ પહેલા પેટીએમ એપ પર યુપીઆઈ સેવા પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા ઉપલબ્ધ હતી, જે યુઝર્સને @પેટીએમ હેન્ડલ પર આપતી હતી। હવે વપરાશકર્તાઓને યસ બેંક @PT યસ અને એક્સિસ બેંક @PT એક્સિસ હેન્ડલનો વિકલ્પ મળશે। હાલમાં જે યુઝર્સ @પેટીએમ હેન્ડલનો ઉપયોગ કરે છે તેમનો યુપીઆઈ પહેલાંની જેમ ચાલુ રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ગુજરાતના 13 શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર પહોંચ્યું છે। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 35.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી છે। ગાંધીનગરમાં મહત્તમ 34.3 ડિગ્રી છે। ડીસામાં મહત્તમ 35.1 અને વડોદરામાં 34.8 ડિગ્રી નોંધાયું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।